તો આ તરફ સુરતમાં ડિંડોલીમાં નિર્માણાધીન બાંધકામ સાઇટ પરથી પટકાતા 2 શ્રમિકોના મોત થયા છે। 14મા માળે સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે। ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે તપાસ પણ શરૂ કરી છે। માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટમાં આ દુર્ઘટના સામે આવી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રશાંત ઢીવરે આપી રહ્યા છે। પ્રશાંત, બાંધકામ સાઇટ પરથી 2 શ્રમિકો પટકાયા છે। જાણવા માંગીશું આખી ઘટના ઘટી કઈ રીતે અને ત્યારબાદ શું કાર્યવાહી કરાઈ? બિલકુલ કે ડિંડોલી વિસ્તારમાં જે આવેલ ડીમાર્ટ છે, ડીમાર્ટની બાજુમાં જ નવનિર્મિત બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે। લગભગ ત્યાંથી 50થી વધુ કારીગરો છે બિલ્ડિંગમાં કામ કરી રહ્યા છે અને 14મા માળે આ મજૂરો પણ જે છે સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા અને કામ દરમિયાન અચાનક જે છે બંને કામ કરતી વખતે નીચે પટકાયા હતા। તેમને તાત્કાલિક સારવાર સિનિયર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા તબીબોએ તેમને મૃતક જાહેર કર્યો હતો। મહત્વની વાત છે કે શહેરમાં દિન પ્રતિદિન નવનિર્મિત બિલ્ડિંગ પરથી કામ કરતા મજૂરોના પડી જવાથી મોત નિપજતા હોય છે અને મોટી બેદરકારી ક્યાંક કોન્ટ્રાક્ટરોની સામે આવતી હોય છે। એનું કારણ છે કે જે રીતના કોન્ટ્રાક્ટરો કામ કરવામાં આવતા હોય છે મજૂરો જોડે કોઈ પણ રીતના સેફટીના સાધનો તેમને આપવામાં આવતા નથી અને આ જ રીતના ડિંડોલી વિસ્તારમાં પણ આ બિલ્ડિંગની 14મા માળેથી મજૂરો જે પટકાયા છે તેમની જોડે પણ કોઈ પણ રીતના સેફટીના સાધનો ન હતા। જો સેફટીના સાધનો કોન્ટ્રાક્ટરો આપવામાં આવેલા હોય તો આ મજૂરોનો જીવ બચી શકે છે। હાલ તો સમગ્ર મામલે ડિંડોલી પોલીસે બંનેના મજૂરોના મૃતદેહને પીએમ અર્થ મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર પ્રશાંત। તો 2 મજૂરોના મોત થયા બાદ હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।